જય દ્વારકાધીશ મિત્રો। તો જો આજે અખાત્રીજ છે અને ખેડૂતનો દિવસ છે, એટલે બધા જ ખેડૂત ભાઈઓને અખાત્રીની હાર્દિક શુભકામના। અને આજે જો અખાત્રીના દિવસે આપણે હાર્વેસ્ટર આપણું ડાંગર કાપવાનું ચાલુ કર્યું છે। જો આ 13 ડાંગર છે, ડાંગર પાકી ગઈ છે, થોડી ઘણી અંદર લીલી છે, બાકી બીજી પાકી ગઈ છે। અને આ વખતે ડાંગરમાં એટલું બધું કંઈ ખાસ છે નહીં, સિઝન ડાંગરની વીક છે, કારણ કે ડાંગર બધી રોગમાં છે અને એટલું બધું ડાંગરમાં બેનિફિટ, કારણ કે જો આ પરાળી પડે, જો તમે આ 14 ફૂટની રીલ જાય, નકર મોટો દઈને પાથરો 2 ફૂટનો પડે ડાંગરનો। ઠીક છે, 40-50 મણની એવરેજના ઉતારા આવશે, કારણ કે ડાંગરો જ વીક છે બધી જ, એટલા માટે જો આપણે આ મશીન આજે ચાલુ કર્યું છે ડાંગર કાપવાનું। અને ટ્રેકવાળું મશીન તો 2-3 દિવસ અગાઉ ચાલુ કર્યું છે, એ મશીન ચાલુ છે। એ બહાર મશીન મૂક્યું છે ડાંગર કાપવા, એટલે આપણે એનો વિડીયો નથી શૂટ કર્યો। અને જો આપણે આપણા ગામમાં જ ચાલુ કર્યું છે, એટલે આજે આ મશીનનો પહેલો દિવસ છે નવી સિઝનનો। એક ટાંકી ડાંગરની પણ કાઢીને કાપી, ડાંગર કાપીને એક ટાંકી ડાંગર પણ કાઢી। જો મશીન આખું આપણે જાતે રિપેરિંગ કર્યું છે ઘરે, અને ડાંગરમાં ચાલુ કર્યું છે। 13 ડાંગર છે, મશીન ફર્સ્ટ ક્લાસ ચાલે છે ડાંગરમાં। અને જમીન પણ એકદમ આ સુકાઈ ગઈ છે, કારણ કે આ ખેતરમાં વરાપ ફૂલ છે, એટલા માટે જો